આગળનો પ્રશ્ન વોટર વેપર પાણીની વરાળના સંબંધમાં છે. જિયોગ્રાફી સાથે પણ આ ટોપિક જે છે એ જોવા મળે છે અને સાયન્સ સાથે પણ બેયમાં સંબંધિત છે. વોટર વેપર એટલે શું થાય તો કે પાણીની વરાળ. પાણીની વરાળ પહેલો બે વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે પાણીની વરાળ એ ગેસ એટલે કે વાયુમાં હોય છે. તો એ તો સાચી વાત, જોઈને જ ખબર પડી જાય. ગેસમાં જોઈ છે વરાળ બહાર નીકળતી હોય, બરાબર. પાણીને ગરમ કરવા મૂક્યું અને એમાંથી જે વરાળ નીકળે એને તો આપણે વોટર વેપર કહીએ ને, તો એ ગેસમાં હોય છે તો કે આ હોય છે. અને આનું જે પ્રમાણ જે છે એ એલ્ટિટ્યૂડ ઊંચાઈ ઉપર જેમ જેમ જતા જઈએ એમ એનું પ્રમાણ જે છે એ ઘટતું છે, એમ એ ઘટતું છે. તો એ વાત બિલકુલ સાચી છે. તમે એટલું યાદ રાખો કે ગરમી, તડકો, ઊંચું તાપમાન અને વેપર એટલે કે વરાળ આ બંને મિત્ર છે. બંને હારે હારે જોવા મળે. મતલબ કે જ્યાં વધુ ગરમી હશે ત્યાં વરાળની શક્યતા વધુ હોય, કારણ કે ગરમી હશે, ગરમ થશે તો જ તો વરાળ બનશે ને. એમની વરાળ ક્યાંથી બની જશે? ઢોસાનું ઉદાહરણ લો. ઢોસાનો બહુ મોટો કાળા કલરનો તવો હોય, અહીંયા ઢોસા બનતા હોય, બરાબર. ત્યાં ઢોસા બનતા હોય તો ઢોસાના તવા ઉપર જેવું એ પાણીના ટપકા નાખે છે, એક બે, બરાબર, તરત જ છૂમ કરતો અવાજ આવે છે અને પાણીના ટપકા ઉડી જાય છે. કેમ? કારણ કે તાત્કાલિક વરાળ જે છે એ બની જાય છે. ઇન શોર્ટ તમે શું યાદ રાખો કે વોટર વેપર પાણીની વરાળ એની મિત્રતા કોની સાથે છે તો કે ઊંચા તાપમાન સાથે, હાઈ ટેમ્પરેચર સાથે, ગરમી સાથે અને તડકા સાથે. જ્યાં વધુ ગરમી, જ્યાં વધુ તાપમાન, જ્યાં વધુ તડકો જોવા મળશે ત્યાં વોટર વેપર જોવા મળશે. ઠંડુ હશે, જ્યાં ઠંડી વસ્તુ હશે ત્યાં તો વોટર વેપર એટલી બધી જોવા જ નહીં મળે, બરાબર. આ કોન્સેપ્ટ મેં તમને એટલા માટે સમજાવ્યો કારણ કે બીજી વાર વિધાનની અંદર એવો પણ પૂછી લેશે કે આપણે વાત કરીએ કે જે ઇક્વેટર જે છે, ઇક્વેટર વિષુવવૃત્તની આજુબાજુ વોટર વેપરનું પ્રમાણ જે છે એ વધુ જોવા મળે છે, તો વિધાન સાચું પડશે. બીજો એવો પ્રશ્ન પૂછી લેશે કે આ વોટર વેપર જે છે એ માત્ર એ જે છે એ એનો તાપમાન સાથે સીધો સંબંધ છે, તો એ વિધાન પણ સાચું પડી જશે, બરાબર. તો આ કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. તો પહેલું સાચું છે. બીજું જોઈએ કે ઇટ્સ પર્સન્ટેજ ઇઝ મેક્સિમમ એટ પોલ, એટલે કે ધ્રુવો ઉપર એનું પ્રમાણ જે છે ને એ ખૂબ ઊંચું હોય છે. મેં તમને હવે આટલું સમજાવી દીધું તો ખબર પડી જાય તમને કે ધ્રુવોમાં તો એનું પ્રમાણ કેવું સૌથી વધુ હશે તો કે ના, સૌથી વધુ નહીં હોય, સૌથી ઓછું હશે. કારણ કે આ વોટર વેપર પાણીની વરાળ જે છે ક્યાં જોવા મળે? જ્યાં વધુ તડકો હોય, જ્યાં વધુ તાપમાન, જ્યાં વધુ ઊંચું તાપમાન હોય અહીંયા. તો આપણે અહીંયા વાત કરીએ, આ પૃથ્વી છે, બરાબર, વચ્ચેથી નીકળે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત છે, અને અહીંયા આ ઉપરનું રહ્યું એ કર્કવૃત્ત છે, અને આ જે છે એ મકરવૃત્ત છે. આ એરિયા જે છે, આ એરિયાની અંદર સૌથી વધુ તડકો પડે છે. આ એરિયાની અંદર સૌથી વધુ તડકો પડે. તો આ એરિયાની અંદર સૌથી વધુ તડકો પડે કારણ કે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે. તો સૌથી વધુ વોટર વેપર ક્યાં જોવા મળે? ઇક્વેટરની ઉપર જોવા મળે, નહીં કે અહીંયા. ધ્રુવો તો અહીંયા આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. ઉત્તર ધ્રુવ એટલે આર્કટિક અને દક્ષિણ ધ્રુવ એટલે એન્ટાર્કટિક. તો અહીંયા તો જોવા મળવાનું નથી ને. અહીંયા તો સૌથી ઓછી વોટર વેપર જે છે જોવા મળશે. બાકી હજી ખબર ન પડી હોય, જિયોગ્રાફીના ડિટેલમાં લેક્ચર બનાવેલા છે, જોઈ લેજો, ખ્યાલ આવી જાય. હવે અહીંયા હું તમને બીજો કોન્સેપ્ટ કહું, સમજો. તમને કાંઈ ખબર નથી તો પણ તમે આનો જવાબ જે છે એ આપી શકો. કઈ રીતે? કાંઈ જ ખબર નથી. પહેલું વિધાન જુઓ કે વોટર વેપર એટલે કે પાણીની વરાળની વાત કરે છે, અને પહેલું વિધાન શું કહે છે કે ગેસ છે અને એલ્ટિટ્યૂડ એટલે કે ઊંચાઈ વધતા એનું પ્રમાણ ઘટતું જાય છે. પહેલાં મેં એવું કહે છે કે ઊંચાઈ વધતા એનું પ્રમાણ ઘટતું જાય છે. અને બીજું વિધાન એવું કહે છે કે પોલ, ધ્રુવો ઉપર એ મેક્સિમમ પ્રમાણમાં હોય છે. બંને વિધાનો પોતાનામાં કોન્ટ્રાડિક્શન છે. બંને વિધાનો જે છે એ કે પોતાનામાં જ કોન્ટ્રાડિક્શન છે. કારણ કે ધ્રુવો ક્યાં છે તો કે ધ્રુવો ઊંચાઈ ઉપર આવેલા છે. અહીંયા એમ કહે છે કે ધ્રુવોમાં એ મેક્સિમમ હોય છે, અને અહીંયા એમ કહે છે કે ઊંચાઈ જેમ જેમ વધતી જાય ને એમ એનું પ્રમાણ ઘટતું છે. અહીંયા આપણને એ તો ખબર પડી જાય કે ભાઈ બોથ, આ તો જવાબ આવશે જ નહીં, આ ક્યારેય આવશે નહીં. તો આવી રીતે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરી શકો. મેં તમને ટૂંકા કઈ રીતે મારા એ વિડીયોની અંદર પણ મેં સમજાવેલું છે કે ઘણી બધી વાર આ જે સ્ટેટમેન્ટ જે છે, સ્ટેટમેન્ટ ઇન સેલ્ફ ઇઝ ગિવન કોન્ટ્રાડિક્ટરી. પોતાનામાં જે વિરોધાભાસ જે છે આપેલો હોય છે, 2-3 વિધાન આપેલો હોય તો એ આપસમાં જ વિરોધાભાસ દર્શાવતો હોય. અહીંયા બે સ્ટેટમેન્ટ વિરોધાભાસ છે, કાં પહેલું સાચું હોય કાં બીજું સાચું હોય. બે તો ક્યારેય સાચા ન પડી શકે. તો આવી ટેકનિકનો પણ ઉપયોગ કરી શકાય.